સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. જય સચ ઉમેશભાઈ બસ. હા. જય સચ્ચિદાનંદ. હા, શરૂ કરું કરો. છું. હા. હમ. હે સિમંદર સ્વામી, તુમ શરણો માં લેજો. હે કેવળ સંદાની, ભવ પાર કરી દેજો. હે સિમંદર સ્વામી, તુમ શરણો માં લેજો. ભારતનું ઋણાનુબંધ ધન્વંતરી ત્રિલોકે, અરિહંત મટાડે રોગ, જગભોગ બધા ખોટે. મુજ રુદિયામાં આવી, અંદર સ્થિરતા કરજો. તમે પોતે પ્રતિનિધિ અને જાતે હાજર છો. મૂર્તિના દર્શનથી અમૂર્તની ઓળખ છો. નિદ્રિલને જાગૃત કર, નિત સપનામાં રહેજો. હે સિમંદર સ્વામી, તુમ શરણો માં લેજો. જીવતાની પ્રતિકૃતિ સજીવન મૂર્તિ જેવી, પહોંચે છે 14 લોકે. સંકીર્તિની ભક્તિ કેવળ અંતર્યામી, સુણ નિર્ભેદી ભજનો. તમે આવી શકો નહીં અહીં, હું પહોંચી શકું નહીં ત્યાં. વાતાવરણો છે જુદા, પ્રભુ દૈહિક મૂંઝવણા. હે ચેતન કલ્યાણી, સંધાન કરી દેજો. પદ્માસન છોડીને ભારત ઉપર ઘૂમો, વિરહાગ્નિ બાળે છે છાતી ભર્યો ડૂમો. કયા આધારે જીવું મુજ બેહાલી દેખો. હે સિમંદર સ્વામી, તુમ શરણો માં લેજો. આત્માથી હતો અણજાણ, અને તેથી રડતા દુઃખ. અબ પરમાત્મી ઓળખાણ, હવે તેથી હસતા સુખ. નિર્દ્વંદામૃત ઝરીશું,
સ્વસ્તિક સંજીવક છો. સમૃદ્ધ કલ્યાણ સમર્થ અવનીમાં વિચરજો. કદી નીકળી મૂર્તિ બહાર અમૃત છાંટી દાજો. અતિ ઠોકી વદીશું શક્તિ સંજીવની છો. હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો. પ્રભુ એક જ વાર દિયો સ્થાવર જંગમ દર્શન. ત્યાં સિક્કો લાગી જશે સિદ્ધ માર્ગ મોક્ષ અફર. મુજ પાપણ સીવી લઈશ પછી ક્યાંથી બાર જશો. હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો. ચિત્તમાં ચિતરાયા છો પ્રભુ મનની ગાંઠોમાં. વિચરો છો વિચારે સંચારે શ્વાસોમાં. દિલ ધડકન સુણતા શ્રી જીવ છૂટે છે દેખો. સર્વોચ્ચ તબક્કો છે સ્વામીના મિલનનો. કહેવાનું ઘણું હોને કશું યાદ જ ના આવે. આ દેહ છૂટે ત્યારે મહાવિદેહ ખેંચો. હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો. કયા પાપોના ફળથી દુનિયામાં ભટક્યો છું. કયા ભાવોની ભૂલથી પરદેશે રખડ્યો છું. છે પ્રાકૃત નિર્બળતા આત્મ શક્તિ દેજો. કયા સંબત દારૂણથી હું ભારત જન્મ્યો છું. કયા મોહક રસ ગુણથી હું અદ્ધર લટક્યો છું. છું નિહળ સતકામી કરુણા નજરી તેડો. હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો. કયા પદ ગુંજન ધૂનથી સત્સંગે સ્પર્શ્યો છું. સ્વવ્યક્તક પદ ગુંજથી બ્રહ્માંડે સ્પંદ્યો છું. જ્ઞાનીનો આશીર્વાદ જગ કલ્યાણે છે જો. જ્ઞાનીનો આશીર્વાદ
જગ કલ્યાણે છે જો હે સિમંદર સ્વામી તુમ શરણમાં લેજો. રાવણ તીર્થંકરના થશે ગણધર સીતાજી. સાગરના જળ ખારા સરિતાના મીઠાજી. આ કર્મો ફળ સિદ્ધાંત સમ્મુખે સુણવજો. મંગળ રૂપ ભ્રાંતિથી ભાવામય ભમ્યો છું. કઈ પુણ્યના પુંજથી દાદાને મળ્યો છું. આ સર્વ ખુલાસાઓ શરણોમાં લઈ દેજો. બહુ ઊંચા સ્થાનેથી કોઈ દોષે લપસ્યો છું. બહુ ઊંચા સ્થાનેથી કોઈ દોષે લપસ્યો છું. ઉદગલની પછડાટે મુક્તિને વલખ્યો છું. મોક્ષે જાતા સુધી મારું દર્શન સાચવજો. હે સિમંદર સ્વામી તુમ શરણમાં લેજો. પોતાપણું માલિકી ભાવ સર્વાગ્રહનું બખ્તર. ભ્રાંતિથી ગ્રહાયો જીવ નિજ સુખ લૂંટે તસ્કર. હે તત્વિલ દ્રષ્ટિ કૃપા જાત્યાંતર પટ ભેદો. નથી ખુદથી ઓળખાતું પોતાનું નિજ સ્વરૂપ. તેથી કરું દર્શન વરસાઓ કરુણાશ્રુત. સ્થૂળ સૂક્ષ્મોત્તર ઓમ શ્રી ઓમ. સ્વામી પ્રત્યક્ષ થજો. સ્થૂળ સૂક્ષ્મોત્તર શ્રી ઓમ. સ્વામી પ્રત્યક્ષ થજો. છે સર્વ જીવો સિદ્ધ સમ કહી ગયા છે કૃપાળુ દેવ. છે કેવળ દર્શનમાં અનુભવવું છે સ્વયમેવ. મને કેવળ પરિણામી સાક્ષાત્કારી કરજો. આ મન વચ કાયાથી કોઈ જીવને દુઃખ ન હો. શરણાગતિ અરિહંતની શીલવંત સરળતા હો. જ્ઞાનાંકિત શક્તિ સ્થિર શિવલક્ષ્મી સંસ્કૃતો.
પદ ગુણ ગાઈ સુણતા શ્રી સિમંદર દેખાય અરિહંતી અતિશયથી પ્રત્યક્ષાનુભવ થાય સિદ્ધ મુક્તિ સુખ પમાય એવી સિદ્ધિ પૂરજો હે સિમંદર સ્વામી તુમ શરણમાં લેજો લોગોત્તમ હિયાણં જીર્ણાણમ તિન્નાણં જાણેણં દોષ થયા તસ્મિચ્છામિ દુક્કડં પંચમગત સંપતાણં શાશ્વત શરણં સંજમો હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો હે કેવળ સંદાની ભવ પાર કરી દેજો હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કેમ આજે આ પદ તમે શોધ્યું, મળ્યું? આપણે કેલનપુરમાં 2 દિવસ પર યોગેશાનંદ જે ગયું હતું ને એટલે મને પદ પછી મને થયું આ જ પદ લેવાની જરૂર છે પ્રાકૃત સંજોગો પ્રમાણે સાલગીરીની જે ઉજવણી ચાલતી હતી ને એમાં પદ ગાતા હતા ને. હા, બરાબર છે. હા તો શું જાણવું છે આમાં તમારે? અરે આમાં તો સિમંદર સ્વામી ભગવાનની બધી બહુ પ્રાર્થના છે અને બધા શબ્દો તો બધા ઘણા શબ્દો છે. પહેલું તો આ શબ્દ વાપર્યો છે કવિરાજ, હે કેવળ સંધાની. સંધાની એટલે સાધી આપે એ સિમંદર સ્વામી વિશે ક્યાં છે મીનેશાનંદજી? સાધો જોડી આપે. હા, કેવળ જ્ઞાનનો સાધો જોડી આપે. બરાબર. એટલે અહીંયા દાદાએ આપણને શું થયું કે 360 ડિગ્રી જ્ઞાન આપ્યું પૂરું. હા, દાદાએ શું કહ્યું કે તમારો જેવો પુરુષ થાય એટલું તમને જ્ઞાન પચશે. બરાબર. એટલે એ વાત બીજી રીતે કહી કે તમને 1,00,000 ચેક મળે તો મોક્ષ થઈ જાય. તો કે અહીંયા 5મો આરો ચાલે છે એટલે અહીંયા ભરત ક્ષેત્રમાં શું થાય તો કે દાદા ભગવાનની કૃપાથી તમને જ્ઞાન મળી ગયું. 99,999 રૂપિયા 99 પૈસાનો ચેક મળી ગયો. 1 પૈસો બાકી રહ્યો. રહ્યો. 1 પૈસો ક્યાંથી મળશે તો કે સિમંદર સ્વામી. સિમંદર સ્વામી ભજના. એટલે ના ભજના નહીં, ભજના સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન પછીની વાત છે. બરાબર. ભજનાથી કશું ના હોય. બરાબર. ભજનાથી અનુસંધાન તો અનંત અવતારથી ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ ક્યાં અનુસંધાન થયા કે બરાબર. સમજ્યા વગરની ભક્તિ હતી ને બધી. સમજણ પૂર્વકની ભક્તિ જ નથી નાખી. કે હવે અહીંયા આપણે ઓળખીને ભક્તિ કરી. અત્યાર સુધી માનેલા ભગવાનની ભક્તિ કરી હતી એટલે સંસારમાં ભટક કરવું પડ્યું. તો કે હવે ભગવાનને ઓળખીને ભક્તિ કરે એટલે ફેર ના પડે. ઓળખી લીધા બાકી છે? બાકી જ છે ને. ઓળખી લીધા છે પણ લાગે છે ભાષે છે એવું કે ઓળખી લીધા છે, બાકી તો ઘણું છે. ભાષે ક્યાંથી ભાષેમાં પરિણામ તો ગયા. પણ એવું લાગે છે કે ઓળખી ગયા પણ હજુ તો ઓળખી ગયા હોય તો પછી બધું આપણને પરિણામમાં પામે ને. એટલે અહીંયા તમને ખબર પડી ભાઈ ભગવાન બહાર તો બહાર નથી, મારી અંદર જ છે. અંદરના ભગવાન ખુલ્લા ક્યારે થાય તો કે આ મિનસની બધી ભૂલો તૂટી જાય, ભાગી જાય એટલે અંદરના ભગવાન ખુલ્લા થઈ જાય. બરાબર. અંદરના ભગવાનને ખુલ્લા કહો તેનો ઉપાય શું તો કે મિનસ ચોખ્ખો કરી નાખો.
બરાબર. એની બધી ભૂલો ભાંગી જાય, એનું બધું ભિખારી પણ મટી ગયું, હમ. તો માયલા ભગવાન ખુલ્લા થઈ જાય. બરાબર. આવી પહેલા ખબર જ ક્યાં હતી? પછી આ નામ કે છે ને એટલે ધનવંત. હા, એટલે ત્યાં એને લીધે એવું કહ્યું કે ભાઈ આ જે રોગ છે બહુ રોગ હતો, હા. પણ ધન્વંતરી તો ખાલી મનોચન કે આના રોગની દવા બતાવે. બરાબર. ધન્વંતરી જોડે આ બહુ રોગની દવા ના હોય. બરાબર. તો આ દાદો એવો ધન્વંતરી પાક્યો કે આપણને આ બહુ રોગમાંથી બહાર કાઢે. બરાબર. સમજ્યા? હમ. તો કે છેલ્લો રોગ ક્યારે નીકળ્યો? તો કે હરિહરના દર્શન થાય ત્યારે હરિહર મટાડે રોગ. બરાબર. તો એ ક્યારે મટાડે? તો કે મને આ રોગ લાગેલો હતો ને મારા રોગની તમે દવા કરું સાહેબને કહીએ ત્યારે દવા આપે ને. બરાબર. ડોક્ટર જોડે જઈએ ને બરાબર. કે મારે તો બધું સારું છે, બહુ સારું છે, કોઈ તકલીફ છે હા. જ નહીં મારે. પછી ડોક્ટર કેસ ઘેર જાઓ. ડોક્ટર શું કે હાલ કે મારી કન્સલ્ટિંગ ફી આપી દો અને પછી જાઓ કે. ઘેર જાઓ. હા, પૈસા આપી દો અને જાઓ. હા, કલયુગના ડોક્ટર એટલે પૈસા માગી લે. હા. સતયુગના હતા કે ના ભાઈ મારો કેસ નથી, બીજા ડોક્ટર જોડે જાઓ. બીજા પાસે જાઓ. હા. એટલે વસ્તુ આ સમજવાની છે આપણે. હમ. એટલે અહીંયા કહે છે શું? સિમંદર સ્વામીને પ્રાર્થના કરે છે હા. કે ભાઈ અત્યાર સુધી તમારી મને ઓળખાણ પડી નથી, હા. હવે ઓળખાણ પડી તે ખબર પડી કે ભાઈ તમારી સહી થાય, તમારા દર્શન થાય ત્યારે પછી મારું કામ થાય. થાય. એટલે ત્યાં કે તુમ શરણોમાં લેજો, બરાબર. એ કેવળ સંતાની ભવ પાર કરી દેજો. હમ. એટલે અત્યારે આ મનુષ્ય લોકમાં છે, મૃત્યુ લોકમાં છે, ક્ષરમાં છે, અમારે અક્ષરમાં લઈએ છીએ. હા. એટલે ત્યાં પટાંતર કરી દેજો. તો કે પટાંતર ક્યાં? તો કે આ 14 લોકમાંથી બહાર બરાબર. સિદ્ધ ક્ષેત્રમાં. ભારતનું ઋણાનુબંધ ધન્વંતરી ત્રિલોકે, અરિહંત મટાડે રોગ, જગ ભોગ બધા ખૂટે. તો કે આપણું ભરત ક્ષેત્ર સાથેનું એમનું ઋણાનુબંધ છે સિમંદર સ્વામીનું. હમ. પૂર્વે અહીંયા હશે એટલે એ વખતનું ઋણાનુબંધ એમની જોડે હિસાબ ઉભો થયેલો છે. બરાબર. એટલે ત્યાં અહીંથી દાદોગરની ચિઠ્ઠી લઈને જઈએ એટલે આપણું કામ થઈ જાય ત્યાં. થઈ જાય. તો કે અહીંયા હવે સમજાય છે કે જગતના જે મહોત્સવ છે, ભોગો છે, હા. તો કે એ બધા હવે ખોટવાળા લાગે, ખોટવાળા ખાતા લાગે. બરાબર. ખોટવાળા. હા. જગભગ બધા બધા ખોટે. ફિક્કા લાગે, ફિક્કા લાગે. ફિક્કા લાગે. હા. કેમ? કે જલેબી ખાધા પછી ચા પીવા આપો તો કેટલી મજા આવે. બરાબર છે. ટેસ્ટ આવે, ટેસ્ટી લાગે ને ચા. ફિક્કી થઈ જાય ને. એટલે તો કે આના જેવી વાત છે. તો કે અહીંયા જગતના બધા ભોગ ઉપભોગો છે એ બધા હવે ખોટા લાગ્યા. પેલા સાચા જ લાગતા હતા કે આ જ છે બધું એમ. હા. હવે લાગે કે આ બધી આડી ગલીઓ છે. બરાબર. મને મારથી ચ્યુત કરાવે એવી બધી ગલીઓ છે આ બધી. હા. એટલે ત્યાં ખોટનો ધંધો કરવા ના જાય. બરાબર છે. મુજ રુધિયામાં આવી અંદર સ્થિરતા કરજો. તો કે મને તે એવી સમજણ આપી દો તો મારું કામ કાઢી લઉં. કાઢી લો. બરાબર છે. તમે પોતે પ્રતિનિધિ અને જાતે હાજર છો. મૂર્તિના દર્શનથી અમૃતની ઓળખ છો. તો કે અહીંયા સિમંદર સ્વામી સદૈવ હાજર છે ને ભરત ક્ષેત્રમાં. હમ. તો કે ત્યાં
મંદિરમાં આપણે જે મૂર્તિ મૂકી તો કે મૂર્તિ છે એવું ના કહેવાય, બરાબર. સાક્ષાત હાજર છો. કે એમના પ્રતિનિધિ સ્વરૂપે હાજર છે. બરાબર. તો કે એ મૂર્તિના દર્શન શેના માટે કરો તો કે અમૂર્તની ઓળખ કરવા માટે, માયલા ભગવાનની ઓળખ કરવા માટે. બરાબર. એટલે આપણે ભક્તિ કરીએ તો કેવી રીતે કરવાની? તો કે રિલેટિવ પોઈન્ટ થી સિમંદર સ્વામી, રિયલ પોઈન્ટ થી ભગવાન છે. બરાબર. મન વચન કાન માયલા ભગવાન બે છૂટા છે, છૂટું પાડીને કરવાનું. નિંદ્રિલને જાગૃત કર, નહીં તો સપનામાં રહેજો. તો કે આ સુઈ ગયેલો છે, આ સૂતેલો છે, એને જાગૃત કરો કે. જાગૃત થઈને શું થાય? નિજ સપનામાં રહેજો. હા. એટલે નિધિ દર્શન કોનું? તો કે તમારું એમ. બરાબર. જીવતાની પ્રતિકૃતિ સજીવન મૂર્તિ જેવી છે, પહોંચે છે 14 લોકે સમકીર્તિની ભક્તિ. સમકીર્તિ એટલે એટલે અહીંયા સમકીતધારી મહાત્મા એ સમકીર્તિ મહાત્માની વાત કરે. બરાબર. તો કે અહીંયા ભરત ક્ષેત્રમાં બેઠા બેઠા ભક્તિ કરીએ છીએ, પહોંચે ક્યાં? તો કે સિમંદર સ્વામી. સિમંદર સ્વામી પાસે. અહીંયા મૂર્તિ સ્વરૂપે છે, પછી શું થાય કે પ્રતિનિધિ સ્વરૂપ, એટલે સજીવન મૂર્તિ સ્વરૂપે એવું કહ્યું. પણ સજીવન મૂર્તિ સ્વરૂપે કોણ? તો કે પથ્થરની મૂર્તિ સજીવન મૂર્તિ સ્વરૂપે ના કહેવાય. બરાબર. એ અહીંયા દાદા ભગવાનની વાત કરે છે કે એ સજીવન મૂર્તિ સ્વરૂપ આપણી સામે આવ્યા ત્યારે આપણું કામ નીકળ્યું. બરાબર. તો કે હવે અમને જે ભક્તિ શીખવાડી એ કેવી શીખવાડી દાદા? તો કે પહોંચે છે 14 લોકે સમકીર્તિની ભક્તિ. તો કે આપણે અત્રિ મંત્ર બોલીએ, નમસ્કાર વિધિ કરીએ, 9 કલમો કરીએ, તો કે બધું જેને જેને નમસ્કાર દરેક આખા બ્રહ્માંડમાં પહોંચી જાય, 14 લોકમાં પહોંચી જાય. બરાબર. કેવળ અંતર્યામી શું નિર્ભેદી ભજનો. તો કે આપ તો અંતર્યામી છો, કયા ભજનો સાંભળો? તો કે નિર્ભેદી, તો કે બધા ભેદ મિટાવી દેવા, બરાબર. મારું તારું મિટાવી દેવા ભજનો છે, કે એવા પદો છે. આ જ્ઞાનની સમજણ એવી છે કે સર્વસ્વ પ્રકારના ભેદ મટી જાય. બરાબર. વિરોધી પણ વિરોધી ના લાગે. બરાબર. તો કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું એવું જ રહ્યા કરે. બરાબર. ત્યારે કામ નીકળે ને. હા. હવે જો અહીંયા કવિરાજ શું કહે છે? તમે આવી શકો નહીં અહીં, હું પહોંચી શકું નહીં ત્યાં. તો તમે કે અહીંયા ભરત ક્ષેત્રમાં ના આવી શકો, હું ત્યાં અત્યારે આ દેહ સાથે મહાવિદેવમાં ના આવી શકું. એ બંને ક્ષેત્ર અલગ છે. બરાબર. એટલે આ દેહ ત્યાં ના જઈ શકાય. ત્યાંથી દેહ સાથે અહીંયા પણ ના આવી શકાય. બરાબર. કેમ? તો કે વાતાવરણો છે જુદા. કે ત્યાં ચોથા વાળો સમય ચાલે, અહીંયા 5મો વાળો ચાલે છે. બરાબર. ત્યાં મનોવચન કાની એકતા ના સંજોગ, અહીંયા મનોવચન કાની એકતા છે જ નહીં. બરાબર. તો કે પ્રભુ દૈહિક મૂંઝવણા, તો કે આ બધે દૈહિક મૂંઝવણામાંથી મૂંઝવણોમાંથી બહાર નીકળી શકતા નથી. બરાબર. તો કે હે ચેતન કલ્યાણી સંધાન કરી દેજો. તો કે અમારું હવે એટલે અહીંયા એ ચેતન કલ્યાણી જે કહે છે દાદા ભગવાન અનુલક્ષીને કહે છે. બરાબર. કે અમારું સિમંદર સામે અનુસંધાન કરી દેજો, કરી દેજો. સાધો જોડી આપજો. સાધો જોડી આપજો. બરાબર. પદ્માસન છોડીને ભારત ઉપર ઘૂમો, વિરાગની બારે છે છાતી એ ભર્યો ડૂમો, કયા આધારે જીવું મુજ બેહાલી દેખો. એટલે હવે આ શું છે? તો કે આપણે
એમના માટે જે લાગ છે આપણને, હા એટલે આપણે અમને શું કહે છે કે તમારું પદ્માસન છોડીને અહીંયા ભારત ઉપર ઘૂમો ઘૂમો. હા તો અમને કઈ ઠંડક થાય. બરાબર. આ ભરવાડમાં બધા હગી રહ્યા છીએ હા તો તમે તો પદ્માસન ને શુદ્ધાત્મા જેવું ત્યાં બેસી ગયા કે અમારું હા શું એમ. અમારું શું. હા એટલે આપણે દાવો મારીએ છીએ હા તો ભાઈ અમારું કઈ કલ્યાણ થાય એવું કરો એમ. બરાબર. એટલે શું કર્યું શ્રીમદ સ્વામી તો પાકા હોય ને, તીર્થંકરો કઈ કાચા ઓછા હોય. ના દાદા ભગવાનને પાવર પેટર્ન આપી દીધી અમને કે ભાઈ મારથી તો ત્યાં હોય એવું નથી, પણ અમને પાવર પેટર્ન આપી દઉં છું. તમને સંભાળો બરાબર, જે તમારે કરો એ ખરું. એટલે એમને અમારી દુકાન સંભાળવા દો, અમારો ધંધો ચલાવવા દો. એટલે 58માં જ્ઞાન થયું હા તો 62માં સૌથી પહેલા ચંદ્રકાંત ભાઈને આપ્યું જ્ઞાન. હા A+2 માર્ક વાળા મળ્યા. બરાબર. એ તો 0 વાળા માર્ક બનતા, પછી માઇનસ વાળા આવવા માઇનસ. માંડ્યા. એટલે દાદાએ પછી ત્યાં ઋષભદેવ ભગવાને કહ્યું આકાશમાં કે સાહેબ કંઈક તમારું દુકાન ચલાવવી હોય તો કંઈક રિલેક્સેશન કરો, બરાબર. નહીં તો આ ધંધો બંધ થઈ જશે. આકાશ કે વડવા? આકાશ. આકાશ હા હા બરાબર. સોરી વડવા. હા, એટલે ત્યાં વડવા દાદાએ કહ્યું ઋષભદેવ ભગવાનને હમ. કે ભાઈ તમારી આ દુકાન ચલાવવાની છે કે બંધ કરી દેવાની. એટલે પછી દાદાએ કહ્યું કે પછી અમે સમજી ગયા કે ભગવાનને દુકાન ચલાવી છે એમની, એટલે પછી અમે નક્કી કે અમને જે મળ્યો એ પાત્ર. બરાબર. તો વિરાગની બારે જે છાતી એ ભર્યો ડૂબો, હમ. તો વિરાગની સમજાય કેવી રીતે? ના. તો કે જેને વિરાગની લાગી હોય, વિરાગનીથી બળતો હોય, હમ. એને વ્યવહારની કોઈ કિંમત હોય નહીં. ના. વ્યવહારની લપન છપ્પન ના હોય, બરાબર છે. બાર ઉતારું ના હોય, આછું ખોટું કશું ના હોય. બરાબર છે. એને તેટલું જ હોય કે ભાઈ મારે તો ભગવાનને ધ્યાનમાં રાખીને મારે જીવી જવું છે. બરાબર. તો કે અહીંયા કયા આધારે જીવું મુજ બેહાલી દેખો. તો કે અહીંયા તમે હાજર નથી. તો કે હવે તમે મને એવી સમજણ આપો કે જેના આધારે હું મારું શેષ જીવન જીવી જવું એમ. બરાબર. આધાર તો જોઈએ કે ના જોઈએ? જોઈએ. કઈ પણ તકલીફ થાય હમ. તો સપોર્ટ હોતે કે ના હોતે? બિલકુલ. તો કે તમે મને એવું જ્ઞાન, એવી જ્ઞાનની સમજણ ફિટ કરાવી દો કે જેના આધારે મારી બેહાલી જતી રહે બરાબર. અને મારું જીવન એના આધારે હું જીવી શકું એમ. હા. આ ફાઇલોનો નિકાલ કરી શકું તમારી આજ્ઞામાં રહીને. બરાબર. આત્માથી હતો અંજાણ અને તેથી રડતા દુઃખ. એટલે આત્માથી અજાણ હતો, હા. સાધાની સમજ હતી નહીં. ના બિલકુલ નહીં. ને રડતા હતા શેના માટે? તો કે આત્મા માટે? તો કે ના, વ્યવહારમાં નતું મળતો સંજોગો એના માટે રડતા હતા. હા. આત્મા માટે રડ્યા તો કામ થઈ ગયું. બરાબર. હવે પરમાત્મી ઓળખાણ હવે તેથી હસતા સુખ. તો કે હવે દાદા ભગવાનના નિમિત્તે મને તમારી ઓળખાણ થઈ ગઈ, થઈ ગઈ. એટલે હવે જે સંજોગ આવે દરેક સંજોગ મને છોડાવવા માટે જ આવે છે, છૂટવા માટેની હેલ્પ કરવા માટે જ આવે છે. હા. તો મારે તો દરેકને વેલકમ જ કરવાનો હોય ને. બરાબર છે. પછી એના માટે રડવાનું હોય મારે કેમ સંજોગ આવો, કેમ આવું થયું, કેમ પેલું નથી થતું. બરાબર. એટલે નિર્દ્વંદ્વામૃત જરીશું. નિર્દ્વંદ્વ અમૃત જરીશું. સ્વસ્તિક સંજીવક છો. નિર્દ્વંદ્વ એટલે દ્વંદ્વથી પર થઈ ગયા. હા.
દ્વંદ્વથી પર થયા એટલે પછી પોઈઝન હોય કે ના, અમૃત જ છે? અમૃત જ રે. તો કે નિસંગ થઈ ગયા હું શુદ્ધાત્મા જ એના માટે. હમ એટલે શું થયું તો કે અમૃત જરા જ કરે. એટલે દાદા કેવું રાતે સુઈ ત્યાં હું શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા એમ બોલતા બોલતા મારો દાદા ભગવાનના પેશનું નિધિધ્યાસન કરીને બોલતા બોલતા સુઈ જજો એમ. બરાબર. એટલે શું થાય છે કે આખી રાત શુદ્ધાત્મા ચોપડામાં કમાણી ચાલુ ને ચાલુ છે. બરાબર. સ્વસ્તિક સંજીવક છો. હમ સ્વસ્તિક એટલે 4 ગતિનું પ્રતીક કહ્યું એને. બરાબર. એટલે કે હવે આ જ્ઞાનની સમજણ પાકી થાય તો શું થાય તો કે સેન્ટરમાં જવાય બરાબર. સ્વસ્તિકના. બરાબર. સેન્ટરમાં જઈએ તો જીવતા થઈ જઈએ ને. હા. કે 4 ગતિમાં ભટકતા રહીએ ત્યારે જીવતા રહ્યા કહેવાય. હા. કે હું શુદ્ધાત્મા છું તો કે એનાથી નિરાલંબ દશા તરફ જેમ જેમ આગળ વધતા જઈએ એમ પેલું સંજીવક થાય. બરાબર. એટલે ત્યાં પછી મરવાનું રહ્યું નહીં, જન્મવાનું રહ્યું નહીં ત્યાં. ના. સમૃદ્ધ કલ્યાણ સમર્થ અવનીમાં વિચરજો. કદી નીકળી મૂર્તિ બહાર અમૃત છાંટી દાજો. છાતી ઠોકી વધીશું શક્તિ સંજીવની છો. જીવન છું. એટલે અહીંયા શું કહે છે તો કે તમારા બધા અલગ અલગ કલ્યાણક હોય હમ તો એ બધા કલ્યાણક કેવા હતા કે એ કલ્યાણક આપણે ઉજવીને આપણે શું કહે કે આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. તો કે મને એમની સાચી ઓળખાણ પડે. હા. ને ત્યારે આપણું કામ થાય ને. હમ. તો અહીંયા અહીંયા આવું આવું કેમ માંગ્યું છે આપણે કવિરાજે કે આમ તો સિમંદર સ્વામી ભગવાન સદેહે અહીંયા ધરતી પર અહીં તો આપણે પૃથ્વી પર આવી ના શકે અને આપણે ત્યાં ના જઈ શકીએ. એ તો એટલે એ આપણો ભાવ છે. અવનીમાં વિચારજો એવું કેમ પાછો આગ્રહ રાખે છે? એટલે તો કવિને છૂટ હોય ને. હા. કવિને તો વિનંતી કરવાની છૂટ હોય ને. બરાબર. એટલે અવનીમાં વિચારજો એટલે શું કહેવા માંગે છે તો કે સદેહ તો આવી શકે એમ છે નહીં. ના. તો કે અમને એવું જ્ઞાનની સમજણ ફિટ કરી દો કે તમે અમારી અંદર વિચરી રહ્યા છો જ અમને લાગેલા અભેદતા થઈ જાય અમને તમારી. બરાબર. એટલે કેવું ને કદી નીકળી મૂર્તિ બહાર અમૃત છાંટી દાજો. બદલાઈ ગયું. અમૃત કદી નીકળી મૂર્તિ બહાર અમૃત છાંટી દાજો. છાંટી દાજો. તો કે મૂર્તિની બહાર નીકળો ભગવાન. ના. મન વચન ક્યાંય બહાર નીકળવાનું એમને. ના. તો કે મન વચન કાયમાં છે છતાં પોતે છૂટા ને છૂટા જ છે. બરાબર. તો કે અમૃત છાંટી દાજો એટલે અમૃત છાંટીને અમને મદદરૂપ થજો. મદદમાં આવજો, વારે ધાજો. અમારી મદદે આવજો, મદદે આવજો. હા. છાતી ઠોકી વધીશું શક્તિ સંજીવની છો. હા. તો કે આવું કરશો એટલે અમને વિશ્વાસ બેસશે કે તમે શક્તિ સંજીવની શક્તિ છો. સંજીવન છો. અમે છાતી અમારું ઠોકીને કામ વિશ્વાસ અમારું કામ વિશ્વાસ નીકળી પૂર્વક. જશે. હા. હમ. એટલે આગળ કે પ્રભુ એક જ વાર દિયો સાવર જંગમ દર્શન. ત્યાં સિક્કો લાગી જશે સિદ્ધ માર્ગ મોક્ષ પર. પર. મુજ પાપણ સીવી લઈશ પછી ક્યાંથી બહાર જશો. એટલે અહીંયા શું કર્યું તો કે અહીંયા ફરી કવિરાજ કહે છે કે ખાલી એક જ વાર તમે સામે દર્શન આપો મને. હા. એટલે પ્રત્યક્ષમાં દર્શન થાય એટલે શું થાય તો કે ત્યાં આપણો સિક્કો વાગી ગયો. કયો? મોક્ષનો. મોક્ષનો. વિઝા ઇસ્યુ થઈ ગયા છે હા. પણ પેલો એન્ટ્રીનો સિક્કો વાગ્યો હા. ઇમિગ્રેશનમાં. હમ. ઇમિગ્રેશન સિક્કો વાગ્યો પછી બીજા કન્ટ્રીમાં એન્ટ્રી મળે ને. હા. નહીં તો એરપોર્ટ પરથી પાછા કાઢે. હા.
કે ત્યાં સિક્કો લાગી હશે સિદ્ધ માર્ગ મોક્ષ અપર. તો કે એમનો એન્ટ્રીનો સિક્કો વાગી ગયો હા એટલે ત્યાં બધું કેવું જ્ઞાન ખુલ્લું થાય એટલે સિદ્ધ માર્ગ મોક્ષ સફળ થઈ જાય. સફળ થઈ ગયો. હા એટલે ત્યાં ભાઈ સિદ્ધ ગતિ પાકી થઈ જાય. પાકી થઈ જાય. બરાબર. તો કે તમે એકવાર દર્શન આપશો એટલે હું શું કહીશ તો હું જ પાપણ સીવી લઈશ. હા મારી ચર્મચક્ષુમાં જે આંખની તમારા સમાવી દર્શન લઈશ. થયા એની જે પ્રતિબિંબ પડ્યું હા તો કે હું મારી પાપણ સીવી લઈશ. પછી તમે ક્યાંથી બહાર જશો એમ. તમને બહાર જવા જ નહીં દઉં પછી. હા હા એટલે અહીંયા પેલી આ ભૌતિક પાપણની વાત નથી. હમ સમજણ અંદરની સમજણની. હા તો કે એવી પાકી કરી લઈશ કે તમે મને છોડીને જઈ કઈ રીતે શકો. પેલી મેલ વાળું એ કદાચ હા હું ને તમે જુદા છે જ નહીં. મુહૂર્ત ખોલવાનું તારે. તો છૂટો પડું ભેદ પાડું તો તમે મને છોડીને જાઓ ને. ચાવી લઈને જજે. બરાબર. એટલે આગળ કે ચિત્તમાં ચિતરાયો છો પ્રભુ મનની ગાંઠોમાં. વિચરો છો વિચારે સંચારે શ્વાસોમાં. દિલ ધડકન સુનતા શ્રી જીવ છૂટે છે દેખો. એટલે શું કહે છે કે ચિત્તમાં ચિતરાયો છો પ્રભુ મનની ગાંઠોમાં. હા તો કે પહેલા ચિત્ત ક્યાં હતું તો કે ભાઈ જગતની વિનાશી ચીજોમાં જ હતું. ગાંઠો વાળા મનમાં. હવે શું થયું તો કે બધે તમે જ દેખાવ છો મને. બરાબર. મારું ચિત્તે તમારો મનના જે વિચારો છે એમાં મને તમે જ દેખાવ છો. હા વિચરો છો વિચારે સંચારે શ્વાસોમાં. હા હા તો કે મારા વિચારમાં તમારા સિવાય કશું છે નહીં. બરાબર. મારા શ્વાસ ઉચ્છ્વાસમાં તમે જ છો એમ. બરાબર. હૃદયના ધબકારા સાંભળતા શું થાય તો કે તમે જ છો એવું જ મને રહે છે ત્યાં. બરાબર. એટલે ત્યાં હવે દેખાય કે ભાઈ આ પાટલો ભરેલો માલ ખાલી થઈ રહ્યો છે. બરાબર. હવે તો કે આવું રહેતું એટલે શું થાય તો કે સર્વો તબક્કો છે સ્વામીના મિલનનો. કહેવાનું ઘણું હોવાને કશું યાદ જ ના આવે. આ બરાબર. દેહ છૂટે ત્યારે મહાવિદેહ ખેંચો. તો કે અંદર દાદા કે શ્રીમંત સ્વામી રહ્યા કરતા હોય હા દાદા રહ્યા કરતું હોય તો ત્યાં પછી કશું કહેવાનું યાદ આવે ના. નિશબ્દ થઈ જાય. બરાબર. ઘરે પતિ પત્ની લડ્યા હોય ને હા બંને નક્કી કરીને કે આવ્યો હોય કે દાનજીને મારા ફરિયાદ કરી જ દેવી છે. હા આ તો ફેંસલો જ લાવી દેવો છે. હમ અને અહીંયા દાળ જોડાવે બંને ભૂલી જાય કે શેના માટે આવે. હા પાછળ જતા કે આ તો સારું કહેવાનું રહી જ ગયું દાદાને. તો કે હવે આ દેહ છૂટે અહીંથી ત્યારે મહાવિદેહ ખેંચો. બરાબર. તો કે મહાવિદેહ ખેંચો કહેવાથી કે મહાવિદેહ ખેંચી લેશે. ના. તો કે શ્રીમંત સ્વામી ભક્તિ કરવાથી મહાવિદેહ ખેંચી લેશે કે ના. તો કે અહીંયા મન વચન કાની એકતાના બીજ પડેલા હોય હા એટલે તમે આ ક્ષેત્ર માટે ફિટ થઈ જાઓ. બરાબર. તો કે જે ક્ષેત્રમાં મન વચન કાની એકતા છે ત્યાં એક ક્ષેત્ર તમને એથી ખેંચી લે. ખેંચી લે. ભક્તિ કરવાથી કે માગણી કરવાથી મળે એવું નથી. બરાબર. શ્રીમંત સ્વામીના પદો ગાઈએ એનાથી કઈ શ્રીમંત સ્વામી ભેગા થઈ જશે એવું નથી. બરાબર. એ બધા હેલ્પિંગ સાધનો છે પણ મૂળ સાધન કયું કે મન વચન કાની એકતાના બીજ રોપાય. બરાબર. તો કે એ મન વચન કાની એકતાના બીજ રોપ્યા તમે 9 કિલોની ભાવના કરી હમ તો તમને ત્યાં મહાવિદેહ ભેગું થઈ જશે આગળ જતા. બરાબર. કયા પાપોના ફરથી દુનિયામાં ભટક્યો છું. બરાબર.
કયા ભાવોની ભૂલથી પરદેશે રખડ્યું છું, છે પ્રાકૃત નિર્ભરતા આત્મ શક્તિ દેજો. બરાબર. તો કે હવે સમજાય છે કે પૂર્વે જે બધા પાપ કર્મો કરેલા હતા હા, એને કારણે સંસારમાં ભટકવું પડ્યું મારે. બરાબર. એટલે એ પાછલા ભાવોની જે ભૂલ હતી કર્મના બીજ નાખતી વખતની, હમ, એટલે સ્વરૂપમાં રહેવાને બદલે આ પરદેશમાં ભટક્યો છું. બરાબર. કેમ? તો કે સમજણ હતી ને એ પ્રાકૃતિક નિર્ભરતામાં ફસાઈ ગયો હતો. હા, એને સાચું માની લીધેલું હતું. બરાબર. જે ચર્મચક્ષુ દેખાય એને સાચું માનેલું હતું. હા, તે કહ્યું મારી પ્રાકૃત નિર્ભરતા કાઢીને મને આત્મ શક્તિ દેજો એમ. આત્મ શક્તિ દો. એનાથી હા, મુક્ત કરો નિર્ભરતાથી બધી. બરાબર. કયા સંબંધના ઋણથી હું ભારત જન્મ્યો છું, કયા મોહક રસગુણથી હું અદ્ધર લટક્યો છું, છું નિવહર સત્કામી કરુણા નજરી તેડો. તો એ પૂર્વના ઋણાનુબંધના હિસાબથી જ અત્યારે આ પરિક્ષેત્ર ભેગું થયું ને. હા, તો કે પૂર્વે જ્યાં જ્યાં રાગ દ્વેષ કરેલા હતા હમ, મોહને કારણે, હા, એને કારણે આપણી દશા ત્રિશંકુ જેવી થયેલી હતી હા, કે નહીં સંસારમાં કે નહીં મોક્ષમાં, બરાબર. નહીં લાકડામાં કે ના કોલસામાં. બરાબર. દશા હારી કહેવાય ને. હા, ના હરગાવા કામ લાગે કે ના પેલું ના, કોલસામાં કામ લાગે. ના, તો કોઈ પૈસા આપે ને ભાઈ, ના આપે. કોઈ લઈએ ના જાય. ના. તો કે હવે શું? તો કે છું નિવહર સત્કામી કરુણા નજરી તેડો. તો નિવહર એટલે કેવળ, કેવળ સતનો કામી છું. હવે મારે કોઈ વ્યવહારની કે જગતની કોઈ વિનાશી ચીજ મારે જોઈતી નથી. નથી. બરાબર. હવે મને આ સંસારમાં તેડીને બહાર કાઢો એમ, તરાવો, બરાબર. સંસાર સાગર પાર કરાવો. હમ, કયા પદ ગુંજન ધૂનથી સત્સંગે સ્પર્શ્યો છું, સ્વ વ્યક્તક પદ ગુંજથી બ્રહ્માંડે સ્પંદ્યો છું, જ્ઞાનીનો આશીર્વાદ જગ કલ્યાણે છે જો. તો કે અહીંયા કવિરાજ શું કહે છે કે કયા પદ ગુંજન ગુંજન ધૂનથી સત્સંગે સ્પર્શ્યો છું. તો કે અહીં તો હાદાની કશી સમજ હતી જ નહીં આપણને, ના. પણ છતાંય કોઈને દાની વાત સ્પર્શી ગઈ, કોઈને પદ સ્પર્શી ગઈ, કોઈને કીર્તન ભક્તિ સ્પર્શી ગઈ, હા, પણ કંઈક ને કંઈક જે સ્પર્શી ગયું હા, એના આધારે સત્સંગમાં ચોંટેલા રહે. બરાબર. તો કે હવે આ સ્વવ્યક્તક પદ ગુંજથી, આ બધા પદો કેવા છે કવિરાજના? તો કે સ્વવ્યક્તક પદ એની ગુંજથી, એટલે એના સ્પંદનોથી બ્રહ્માંડે સ્પંદ્યો છું. તો બ્રહ્માંડમાં એ બધા સ્પંદનો પહોંચેલા છે. બરાબર. તો કે એ શું કરશે? હમ, તે જ્ઞાનીનો આશીર્વાદ જગ કલ્યાણે છે જો. તો કે દાદા ભગવાન આશીર્વાદ ઉતર્યા હા, એટલે આપણો છુટકારો થયો. બરાબર. એટલે સિક્કો વાગ્યો, વિઝા મળી ગયા, બરાબર. ફ્લાઇટની ટિકિટ મળી ગઈ. હવે ત્યાં પર એન્ટીનો સિક્કો વાગ્યો એટલે પૂર્ણાહુતિ થઈ. બરાબર. એટલે દાદાએ કહ્યું કે આ અવતારમાં એવી સમજણ પાકી કરી લો કે બીજા અવતારમાં મહાવીર ક્ષેત્રમાં જન્મ થાય, 9 વર્ષની ઉંમરે સિમંદર સ્વામી દર્શન થાય, દર્શન થયાથી કેવું જ્ઞાન ખુલ્લું થઈ જાય અને કામ પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. ક્યાં લાંબો ટાઈમ છે? છે લાંબો ટાઈમ? નથી હવે લાંબો ટાઈમ. પણ આટલો પણ આટલો સામે પેલી એ ક્યાં છે? એટલી નિષ્ઠા ક્યાં છે? એ છૂટવાની કામના ક્યાં છે? સમજાય?
તો કે એ હોય તો શું થાય? તો કે તમે 70% આજ્ઞામાં રહેશો, તમે 100% રહેશો, હું માની લઈશું, 30% ગ્રેસ માર્ક આપી દેશો. દેશમાં. આપણે તો 70 ની ઉપર જ છે ને, એટલે બહુ વાંધો નહીં એમ. તો આપણે પહોંચી ગયા ને પછી 70 ની બરાબર ઉપર. ને? હા, ના ભાઈ ના, હજુ કઈ ઠેકાણું જ નહીં. હાલ 70 પહોંચ્યા જ ને. એટલે 320 એને કેવું પડ્યું તો 1% કોઈ થયું નથી વિતાવો. એ તો 320 એવું મારા દાદા કે નિલેશને છે, કહેવું મૂક્યા પડે. છે ને 320 ની ઉપર હવા 320 નહીં પહોંચ્યા એવું લાગે છે. એ તો એ ડિગ્રીની વાત કરી. અહીંયા તો આજ્ઞાના ટકાની વાત ચાલે છે. હા હા દાદાએ શું કહ્યું? તમે 70% આજ્ઞા પાડશો તો બાકીની 30% ગ્રેસ માર્ક આપીને ગણી લેશો કે તમે 100% આજ્ઞા રહ્યા છો. બરાબર. એટલે હું એ વાત બીજી રીતે સમજાય હા કે આજ્ઞામાં રહું તો તું મારો, ને આજ્ઞામાં ના રહું તો તારી ઘરવાળી નો, બરાબર. તો તું તારા ઘરનો એમ. બરાબર. ત્યાં દાદાએ હાથ ઊંચા કરી દીધા. પછી તો તારી રીતે ચાલો તો તારી રીતે ચાલો, અરે સંસાર કર લે ચલાય. અનુભવ. હા થાકે ત્યારે આવજો મારી જોડે. બરાબર. આગળ કે રાવણ તીર્થંકરના થશે ગંધર્વ સીતાજી, પિતાજી. સાગરના જળ ખારા સરિતાના મીઠાજી, પિતાજી. આ કર્મો ફળ સિદ્ધાંત સન્મુખે સુણવજો. જો હિસાબો જો કેવા છે. હા રાવણ તીર્થંકરના થશે ગંધર્વ સીતાજી. હા હવે જગતના કેવી રીતે સમજે? ના સમજાય જરાય. જગતને ને આપ દાદા દાદા મળ્યા એ પહેલા મને સમજાતું નતું ને તીર્થ રાવણને દોષિત જોઈને ના ના, એટલે બાળવાનું જગત આપણે બધા એમાં જ હતા ને. તીરો મારવા જાય ને રાવણને ને બધું એવું જ બધું ચાલતું હતું ને, કે પૂતળું બાળતા એટલે હતા જે. એટલે અણસમજણ નથી નાખી. હા હા હવે સમજાય કે રાવણ તો કેટલો શક્તિશાળી હતો. શક્તિશાળી. હા 82 લાખ વિદ્યાઓનો જાણકાર હતો. બરાબર. આપણે તો એક વિદ્યા ઠેકાણું નથી. નથી નથી જરા જ નથી. પણ છતાંય ક્યાંય એ નાના હતા ત્યારે એમને પ્રતિજ્ઞા લીધેલી હતી કે કોઈ પણ સ્ત્રીને હું એની મરજી વિરુદ્ધ એની સાથે કોઈ વ્યવહાર નહીં કરું. બરાબર. તો સીતાજીને ઉપાડી લાયા હતા, હા પોતાના મહેલમાં રાખતા તો કોઈ પૂછનારો હતો એમને? ના તો મહેલમાં રાખ્યા હતા ના વનવાસી પેલા અશોક કે વાટિકામાં. ના? હા, તો કે હવે સીતાજી હતા રાવણના જ પુત્રી. હા હિસાબો કેવા હતા? તો કે વેરના હતા પાછલા. બરાબર. એટલે જયારે સીતાજી જન્મ થયો ત્યારે ભવિષ્યવાણી કરેલી કે આ છોકરી તમારા મોતનું નિમિત્ત બનશે, કારણ બનશે. બરાબર. એટલે રાવણે પેલા સિપાહીઓને કહ્યું કે આને લઈ જાઓ જંગલમાં અને મારી નાખજો. હમ. તો એ રાવણ તો આટલા તો બધા વિદ્યાના ધણી હતા, આટલી બધું એમને સમજ નહીં હોય તે વખતે આજે આ થયું કે હિસાબને આધીન થયું હશે કે. હિસાબ છોડે નહીં ને. એટલે જ્યાં બરાબર. હિસાબ હોય ત્યાં આગળ દર્શન પર આવરણ આવી જાય. બરાબર. સમજાય? હા હવે અશોક વાટિકામાં રાખ્યા હતા અને પછી મંદોદરી અમને મળવા ગયા. મળીને પાછા આવ્યા એટલે આપણે વાત કરી કે સીતાજી મળવા ગયા એટલે અમને પછી દૂધની ધાર છૂટી. હા એટલે અમને ખ્યાલ આવી ગયો કે આ મારી દીકરી છે. બરાબર. એટલે ત્યાં રાવણને કહ્યું ખરું કે આ તો આપણી દીકરી છે. હા તો હિસાબ છોડે નહીં ને. ના બરાબર. તો કે હવે આ કેવું છે? તો કે તમને યાદ કોણ રહે? ક્યાં તો તમારો વિરોધી એ યાદ રહે, તો જેની પર આગ હોય એ યાદ રહે. બરાબર.
સમજ્યા? હમ તો કે અહીંયા વ્યવહારથી જોઈએ તો સામસામે જ હતા ને હા રાવણ ને સીતાજી. હા પણ છતાંય જે રાવણના જે ગુણો એમને જોયા સીતાજીએ, હા એના આધારે અમને આખું પોઝિટિવ થયું હતું. બરાબર. તો કે હિસાબ ચૂકવાશે ક્યારે પૂરેપૂરો સામસામે? તો કે રાવણ તીર્થંકર થશે ત્યારે સીતાજી એમના ગણધર થશે. બરાબર. અને અને આના પરથી આપણે સંસારમાં આપણે એવું વિચારી શકાય ને, સમજી શકાય ને કે ભાઈ જે રાવણના અને સીતાજીના આવા પિતા દીકરીના સંબંધ હતા અને એમને આવું થયું, એવું આપણે સંસારમાં આપણે કોઈ વખતે આપણે ક્યાંક ક્યાંક શું હોઈએ, ક્યાં કોણ હોઈએ, આપણા અત્યારના સંબંધોમાં તે બાળકો હોય, મિત્રો હોય, આપણી સરાઉન્ડિંગ હોય, એમાં તો આપણે આવું જ હોઈ શકે ને. કયા અવતારમાં કોણ શું હોય, કોણ શું લેણ એટલે દેણ હોય. દાદા ભગવાને કહ્યું, એટલે દાદા ભગવાને ખાસ કહ્યું કે આ તો સારું છે કે આપણને પાટલું દેખાતું નથી. હા પાટલું દેખાતું હોય અને તમને દેખાય કે હું એને જ્યારે રમાડ રમાડ કરું છું એને, તો મારા પાટલા હતો દુશ્મન હતો એમ, હા તો કેટલી મજા આવે. હમ દાદા કહે કે સારું છે કે આ દેખાતું નથી, કે હા એ તો તકલીફ થઈ જાય બધી. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા? તો કે અહીંયા કર્મોની ગતિ એટલી ગહન છે, કોમ્પ્લિકેટેડ છે, કે જે જલ્દી સમજાવી નથી. ના. તો કે અહીંયા આપણે તો શું થયું કે આપણે તો ખાલી નક્કી જ કહ્યું કે આ સંજોગ માત્ર ફાઇલ હોય, મારે એક સંજોગરૂપી ફાઇલનો સંભાવ નિકાલ કરી નાખવો. બરાબર છે. એ સંભાવ નિકાલ થઈ ગયો એટલે આપણે છૂટા ને એ છૂટા. બરાબર. એટલે હવે ફરી ક્યાં બીજું ચીકણું કાંતવા જેવું? ફરી પાંચ આજ્ઞા જાય ને કે ભાઈ પહેલામાં પહેલું તો શુદ્ધાત્મા જુઓ અને ફાઇલ છે, ફાઇલનો સંભાવ નિકાલ હા, કરવો, એટલે બધું નિવેડો. એટલે રિલેટિવ જોવા, રિલેટિવ સ્વરૂપ બરાબર. રિલેટિવની આજ્ઞાથી જોવાનું હા છે. રિલેટિવ ઉપરથી ઉમેશભાઈ, રિયલ ઉપરથી શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. રિલેટિવ ઉપરથી ઉમેશભાઈ છે તો રિયલ ઉપરથી શુદ્ધાત્મા અજય કરવું પડે કે થઈ જાય? હા થઈ જાય. થઈ અને જાય. અને જે તો એ કે કોણે વ્યવહાર મોકલ્યા? આપણને લાગ્યો તો કે ભાઈ આ વ્યવહાર એ ફાઇલ છે, ફાઇલનો સંભાવ નિકાલ કરો. એટલે કોણે મોકલ્યા? તો કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિ મોકલ્યા, વ્યવસ્થિત જાતે શક્તિ. નથી આવ્યા. હા શું છે? તો કે ફાઇલ છે. દાદા ફાઇલનો મને સંભાવ નિકાલ કરવાની પણ શક્તિ આપો. શક્તિ આપો. આટલી ખાલી ગોઠવણી જ કરવાની સામાન્ય ભાવે. બરાબર. ને આ ગોઠવણી થઈ ગઈ તો એ પ્રોબ્લેમ ક્યાં રહે? ના રે. એટલે કેવું, સાગરના જળ ખારા સરિતાના મીઠા છે. આ કર્મો પર સિદ્ધાંત સન્મુખે સુણવજો. તો કે એ આ કર્મો પરનો જે સિદ્ધાંત છે અમને ફિટ થઈ જાય હા સમજણમાં, તો હમ કરી આપજો. હા મંગળરૂપ ભ્રાંતિથી બાવામય ભમ્યો છે. હા જિજ્ઞાસાને આગળનામાં એક પ્રશ્ન થયો, એ કે છે ગણધર સીતાજીનો મતલબ સમજાવો. એને ગણધર એટલે એમના સંબંધ શું થાય? ગણધર ગણધર એટલે એમના ગણધર શિષ્ય? તીર્થંકરો હોય, એ તીર્થંકર દેશના જે ધારણ કરતા હોય એમને ગણધર કહેવાય. દેશના ધારણ કરે એક જાતના શિષ્ય કહેવાય એમ ને, શિષ્ય તરીકે. એટલે પટ શિષ્ય કહેવાય. બધા આગળ પડતા કહેવાય, નજીકના એકદમ ક્લોઝ. બરાબર. એ શું કહે કે તીર્થંકર જે પણ બોલે બધી વાણી ધારણ કરી લે પોતે. ધારણ કરી લે. બરાબર. તો કેટલા શક્તિશાળી હોય, પાવરફુલ હોય. બરાબર. ને એ બધા ગણધરોના જે પતિ હેડ અને ગણપતિ કહેવાય. બરાબર. એટલે આપણે જે ગણપતિની પૂજા કરીએ છીએ, હા તો કે પેલા હાથીના મોઢાવાળા કોઈ ગણપતિ પાક્યા નથી. ના. ગણધરોના પતિ અને ગણપતિ કહેવાય. બરાબર. તો કે ગણધરના પતિ કેવા હોય, હેડ કેવા હોય, તો કે એમની કોમન સેન્સ બહુ પાવરફુલ હોય. બરાબર. એટલે સૌથી પહેલી પૂજા ગણપતિની કેમ કરીએ કામ ચાલુ કરતા પહેલા? તો કે ભાઈ
એમની પૂજા એટલે એમની શક્તિ આપણામાં આવે, એમની કૃપા આપણી પર ઉતરે, રાજીપો એમનો આપણી પર રહે, હમ એટલે આપણા બધા અંતરાળ વિઘ્નો તૂટી જાય. વિઘ્નો તૂટી જાય. એટલે સૌથી પહેલા એમને યાદ કરે ગણપતિને. બરાબર. તો કે એક ગણપતિના કાન મોટા હોય બધા સામાન્ય માણસ કરતા, હા, એટલે એના પછી પેલા ચિત્ર મોટું હાથીનો કાન બોલી દીધો. બરાબર. નાક થોડું લાંબુ હોય બીજા કરતા, તો પેલું હાથીની સૂંઢ બનાવી દીધી. બરાબર. આપણે કોમન સેન્સ વાપરવી પડે ને હા, કે ભાઈ માણસના શરીર ઉપર હાથીનું મોઢું ફિટ થાય? ના થાય. બેનો સાધો કેવી રીતે જોડવાનો? ના જોડે. કે આ તો બધું સ્ટોરીના રૂપકમાં આવું બધું મૂકવું પડે એમ. બરાબર. તો છોકરાઓને મજા આવે ને. બરાબર. જો છોકરાઓ વાર્તાઓ સાંભળવાની કે વાંચવાની મજા કઈ રીતે આવે? હા. બરાબર. હવે ઉમેશભાઈ બીજું કઈ પૂછવું છે? આપણો ટાઈમ ના થવા આવ્યો છે. ના, હાજી, ચલો. ઓકે, તો મેં